હેલો एवरीवन, खोजना यूट्यूब चैनल में आप सबનું સ્વાગત છે। खोजની જે टैगलाइन છે, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। એનર્જી ટોક વિથ અ ગેસ્ટ સીઝન 2। આજે મને બહુ જ હેલ્ધી, એનર્જેટિક અને એન્થુસિયાસ્ટિક ફીલ થાય છે, કારણ કે મારી સાથે છે ગેસ્ટ જે છે પોતે પર્સનલ ટ્રેનર અને જે આપણને દિવસે દિવસે ફિટ રહેવામાં મદદરૂપ થઈ શકે એવા છે। Today we have Krishna Gajjar with us. Welcome, ma'am, on Khoj YouTube channel. Thank you, ma'am. My name is Krishna Gajjar, and I'm profession with sports field, physical education, master in physical education. Wow, wow. જો આ ફિઝિકલ એજ્યુકેશન ના માસ્ટર હોય તો આપણે થોડું ડરીને બી રહેવું પડે, કારણ કે આપણા જેવા જે ફૂડી લોકો હોય એના માટે પર્સનલ ટ્રેનિંગ ને પર્સનલ એજ્યુકેશન જરૂરી પણ હોય છે, પણ કાંઈક તો ચીટ ગેમ આપણે કરતા જ હોઈએ, દિવસે દિવસે કંઈક ને કંઈક ખાવાના બહાના શોધતા હોઈએ છીએ, પણ પર્સનલ ટ્રેનિંગ કેટલી જરૂરી છે આજે આપણે જાણીશું કૃષ્ણાબેન થ્રુ। કૃષ્ણજી, આપ કેટલા સમયથી આ ફિલ્ડમાં છો? હું છેલ્લા 10 વર્ષથી આ ફિલ્ડમાં છું। વાવ, 10 years. હા, યસ, 10 years. 2010 માં મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી। ઓકે, ત્યારે હું 10th સ્ટાન્ડર્ડમાં હતી અને એના જે વેકેશન હતું, વેકેશન પીરિયડમાં હું જસ્ટ પહેલેથી હેલ્ધી છું જી। હા, નાનપણથી એકદમ હેલ્ધી છું, ઓકે, એટલે મને નો ડાઉટ મારી બોડી ભલે હેવી છે પણ હું મારી ફ્લેક્સિબિલિટી બી એટલી છે ને કે જે નોર્મલ પર્સન કરી શકે ને એ જ વસ્તુ હું બી રનિંગ પહેલેથી કરી શકું છું। એવું નથી કે આટલું હેવી વેઇટ છે તેમ છતાં હું નથી દોડી શકતી કે નથી કરી શકતી, એવું બિલકુલ નથી। કે ઘણાને એવું હોય છે કે ભાઈ આપણે હેવી છીએ તો આપણાથી નહીં થાય, એ વસ્તુ એકદમ રોંગ છે, એકદમ રોંગ છે। તમે જો ડેલી રૂટીન, હા થોડી ઘણી તકલીફ પડે, પણ તમે જો ડેલી રૂટીન તમે એવું બાંધી દો તો કોઈ વસ્તુ ઇમ્પોસિબલ છે જ નહીં। વાવ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેસન છે કે કોઈ હેવી બોડી વાળી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એ લોકો વિચારતા હોય છે કે મારાથી આ એક્સરસાઇઝ નહીં થાય, એક્ઝેક્ટલી, હા, કે હું દોડી નહીં શકું, જમ્પ નહીં કરી શકું, હું થાકી જઈશ, પણ એ વસ્તુ એકચ્યુઅલી રોંગ છે। તમે તમારા માઇન્ડથી પોતાને રોકી રહ્યા છો। ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બધું જ પોસિબલ છે, એન્ડ માઇન્ડથી ક્લિયર થશો તો બોડી ઓટોમેટિક એક્શનમાં આવી શકે છે। એમ રાઈટ? યસ, એબ્સોલ્યુટલી રાઈટ, ગ્રેટ। એન્ડ 10th સ્ટાન્ડર્ડ પછી મેં મારી કબડ્ડી ગેમ ચાલુ કરી। એકચ્યુઅલી મને તો કોઈ આઈડિયા જ નહોતો, બટ સમ કહેવાય ને કે ભગવાનની ઈચ્છા, મારા સિનિયર્સની ઈચ્છા, અને મારા ઘણા બધા સિનિયર્સ છે મારા કરતા અપ લેવલ હાઈ છે, બટ એમ મારા માટે અત્યારે હાલમાં બી ભગવાન છે કે એમણે મારો હાથ પકડ્યો, મને ખાલી આંગળી લઈને એ લોકો ચાલ્યા, અને એમના કારણે અત્યારે હું જે બી છું એ બસ એ લોકોના અને એ લોકોના કારણે જ છું, અને ભગવાનની મહેરબાની। સુપર, તમને જીવનમાં એક સાચા ગુરુ મળી જાય તો એ તમને સાચા માર્ગે લઈ જ જતા હોય છે, અને એ ગુરુને તમે પ્રોપરલી સરેન્ડર થઈ જાઓ તો ડેફિનેટલી તમે અચીવ કરી શકો છો તમારા ગોલ્સ કે ડ્રીમ્સને। હવે આ જે ફિલ્ડ છે જનરલી એમાં જેમ કુસ્તીબાજ હોય કે રેસલર્સ હોય કે પછી જુડો કરાટે હોય, આમાં જનરલી વી સી કે જેન્ટ્સ ઇન્વોલ્વ થતા હોય છે કે બોયઝ ઇન્વોલ્વ થતા હોય છે। યુ બીંગ અ ગર્લ, પર્સનલ ટ્રેનિંગ તમે બોયઝને બી આપતા હશો કે ગર્લ્સને બી આપતા હશો? બંનેને। તો ક્યાંક ફેમિલીથી, સોસાયટીથી, સમાજથી અથવા તમારા નેબર્સથી તમને ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇમ્પેક્ટ કે ક્રિટિક્સ આયા હશે? ઘણી વખત। એકચ્યુઅલી અમે લોકો રમવા જતા હતા, ત્યાં અમારે એવું ઘણું બધું થતું હતું કે અમે લોકો હતા અને અમારા ફ્રેન્ડ્સ બી હતા, અમે તો 2-4 જણા હેવી બોડીના બી હતા, તેમ છતાં બી અમારે ચડ્ડો પહેરવો પડતો હતો, અને હા યસ, સ્પોર્ટ્સ છે તો એમાં તો એવું રહેવાનું જ છે, તો આજુબાજુ વાળા બી જોઈને બોલતા હતા, બટ એનાથી મને કોઈ ફરક નહીં પડતો। મને ફરક ક્યાં પડે કે મારા ઘરના કોઈ આપણને કહી જાય એમાં ફરક પડે, બાકી આજુબાજુની સોસાયટીથી આપણને કોઈ ફેર ના પડવો જોઈએ, કારણ કે આપણે કોઈ ખોટું કામ તો કરતા નથી, પહેલી વસ્તુ એ છે, બરોબર છે। સેકન્ડ થિંગ એ કે એવા ઘણા બી એવા લોકો હશે કે જે આપણને જોઈને જજ કરતા હશે, બરોબર છે, એવા બી લોકો આયા હતા અમારી સાથે કે જોઈને આમ તરત ઓબ્ઝર્વેશન ઉપરથી નીચે લાઈક કરે એમ, પણ એ બધું તમે જે ફિલ્ડમાં છો એને રિલેટેડ તમે જે કામ કરતા હો તો એ બધી વસ્તુ કોઈ મેટર જ નથી કરતી। જેને જે કહેવું એ કહે, જેને જે બોલવું એ બોલે, તમે તમારી રીતે રાઈટ છો, ઈશ્વરને ખબર છે કે તમે રાઈટ છો, તો તમે ઓલવેઝ રાઈટ ને રાઈટ જ છો, દુનિયા ગમે તે કહે। ગ્રેટ। તો આ હતું મેમનું સ્લોગન કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ। જો લોકોની વાતો સાંભળતા રહેશો તો ડેફિનેટલી ક્યારે તમે
એક સક્સેસનું લેવલ અચીવ નહીં કરી શકો તો એ બધાના પોઈન્ટ ઓફ વ્યૂથી પરસેપ્શન હટાઈને તમે તમારા લક્ષ્ય तरफ ध्यान આપશો તો कुछ भी इम्पॉसिबल नहीं है, कोशिश करने वालों की कभी हार नहीं होती, राइट? એક્ઝેક્ટલી. તમને આમાં ઇન્સ્પિરેશન કે મોટિવેશનલ આપનાર વ્યક્તિ કોણ? મારા સિનિયર્સ છે. સૌથી પહેલા તો હું નામ લેવા ઈચ્છીશ વિધિ વ્યાસ. ઓકે, કે હું જસ્ટ રનિંગ કરવા જતી હતી અને એ મને મળ્યા. ગ્રેટ. હા, અને ફર્સ્ટ એમને કબડ્ડીની ટીમ ઊભી કરવાની હતી અને ત્યારે અચાનકથી હું એમને ઓળખતી નથી. ગ્રેટ. આ તો મારું નસીબ કહેવાય કે હું એમને મળી ગઈ. અત્યારે એ બી એઝ એ સ્પોર્ટ્સ ટીચર જ છે માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં. ઓકે, બટ સી ઇઝ લેડી ફોર ફેબ્યુલસ. એમ કે એમણે ખરેખર મારો હાથ ના છોડ્યો, મારો સાથ ના છોડ્યો. રાઈટ. ક્યારે બી મને કઈ બી હોય, હા બેટા હું તને કઈ બી પ્રોબ્લેમ છે હું તરત તને ફોન કરીશ, આ છે તે છે. અત્યારે તો મારા કરતા ઘણા સિનિયર થઈ ગયા બટ એમના કારણે અત્યારે હું મારી લાઈફમાં છું. આ મારું પ્રોફેશન છે એમ. હવે યાર તમે કબડ્ડીનું 2-3 વાર પોઈન્ટ્સ યાદ કરી તો કબડ્ડીમાં ખરેખર તમારે એક બ્રીથમાં બોલવાનું હોય છે કબડ્ડી. સો કોઈ પણ સ્પોર્ટ્સમાં શું પ્રાણાયામ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે? યસ, પ્રાણાયામ, મેડિટેશન, બહુ બધી એક્સરસાઇઝ, બહુ બધી એક્ટિવિટી. ઓકે, 30 મિનિટ્સ તો તમારે વોર્મ અપ એક્સરસાઇઝ કરવામાં જ જાય. એ પછી તમે કોઈ બી સ્પોર્ટ્સ ચૂઝ કરી શકો. સૌથી પહેલા તો તમારે વોર્મ અપ જ કરવું પડે બીકોઝ તમારી જે બોડી છે એને આપણે પહેલા હોટ કરવી પડે. તમે કે તમારી બોડી હોટ હોય ને તો તમે કઈ બી અથડાવ કઈ બી વાગે ને તો જલ્દી તમારી બોડીને ઇફેક્ટ ના કરે, રિએક્ટ ના થાય એમ. પછી પાછળથી ભલે તમને થોડું એવું થાય પણ પહેલી તો તમારી બોડી એકદમ વોર્મ હોવી જોઈએ તો જ તમે કોઈ બી સ્પોર્ટ્સ ને તમે આગળ વધારી શકો, તૈયાર થઈ શકો. એક્ઝેક્ટલી. જો એ વોર્મ બોડી ના થાય તમારી તો તમારે કઈ બી થઈ શકે છે. હાડકું છે એ ક્રેક બી થઈ જાય. સાચી વાત. હા, એટલે બોડી તો વોર્મ અપ કરીને પછી જ કોઈ બી સ્પોર્ટ્સ ની શરૂઆત થાય છે. ઓકે, અને જે લોકો ડાયટને સ્ટ્રિક્ટલી ફોલો કરતા હોય કે સપ્લિમેન્ટ્સ છે, પ્રોટીન પાવડર છે, આજકાલ જે ટ્રેન્ડ ચાલ્યું છે કે પ્રોટીન પાવડર તમે જીમ જાઓ છો વર્કઆઉટ કરવા અથવા તમે પર્સનલ વર્કઆઉટ કે ટ્રેનિંગ્સ લેતા હશો તો એમાં પ્રોટીન પાવડર કે સપ્લિમેન્ટ શું એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે? અને જો પહેલાના સમયમાં અમે અમારા પેરેન્ટ્સ પાસેથી સાંભળીએ છીએ કે પહેલા ફ્રૂટ્સ વેજીટેબલ્સ હતા, રોટલા હતા કે ઘી ગોળ ખાતા હતા એ લોકો, તો વોટ્સ ધેટ ટ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ કે આજનું જે ટ્રેન્ડ છે એ ઇમ્પોર્ટન્ટ? તમારું શું કેવું છે? મારું માનવું તો પર્સનલી એવું જ છે કે જે પહેલાના લોકો જે કહેતા હતા અને જે કરતા હતા એ એમની વાત 100% સાચી છે. અત્યારે જે છે એ નો ડાઉટ ક્યાંક ને ક્યાંક એ બી સાચું છે, હું એને બી રોંગ ના કહી શકું. બટ જે પહેલાના જે લોકો કહેતા હતા કે ભાઈ આ વસ્તુ સાચી છે, પહેલાના લોકો ઘી એટલું ખાતા હતા, દૂધ એટલું પીતા હતા, બરોબર છે, પહેલેથી એ રીતની છાશ છે, દહીં છે, બરોબર. અને અત્યારના લોકોને કેવું આ નથી ભાવતું, પેલું નથી ભાવતું, ઓલું નથી ભાવતું, એના લીધે અમુક વસ્તુ એ બોડીમાં આપણને લાંબા ગાળે આપણને રિએક્શનમાં આવે છે. હા, એ અભાવ રહી જાય છે. એટલે પહેલી વસ્તુ તો એ જ કે જિંદગીની અંદર કાઢી નાખવાનું કે નથી ફાવતું, નથી ભાવતું કે નથી ચાલતું. કઈ બી હોય તમારે કરવું ને કરવું જ પડશે. એવી તૈયારી સાથે તમે જીવન જીવો તો તમને કોઈ બી વસ્તુ તમારાથી પાછળ નહીં જાય. ગ્રેટ, આગળ જ આવશે. ગ્રેટ. આવા મોટિવેશનલ ટ્રેનર હોય તો ખરેખર ડાયટ કરવાની બી મજા આવે. પણ ઘણા એવા લોકો હોય છે કે જંક ફૂડ તો મેરે સે બંધ નહીં હોગા. જંક ફૂડ જેમ કે પીઝા છે, બર્ગર્સ છે, હોટ ડોગ્સ છે કે સેન્ડવિચીસ છે. હવે સેન્ડવિચીસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો તો મેયોનીઝ ચીઝ સિવાય તો કંઈ હોય જ નહીં ઓબ્વિયસલી. તો એ શરીરને કેટલું નુકસાનકારક થઈ શકે? નુકસાન તો થઈ શકે છે નો ડાઉટ, પણ અત્યારની જનરેશન લાઈક એવી છે કે લોકોને જંક ફૂડ ખાધા સિવાય કારણ કે ટાઈમ પીરિયડ અત્યારે શું કે ફાસ્ટ જોઈએ. ભાઈ ફાસ્ટ કેટલી વસ્તુ બને છે, મારી પાસે આટલો ટાઈમ છે, આટલા પહોંચવાનું છે, બરાબર ભાઈ ફટાફટ સેન્ડવિચ કરી નાખના, પતી ગયું એમ. એવું લાંબુ ચોટા વિચારે કે ભાઈ આ સેન્ડવિચ અત્યારે કહું છું, ભાઈ પાછળના રિએક્શનમાં આગળની જિંદગીમાં મને એ મેદાની વસ્તુ મને શું રીતે રિએક્ટ કરવાની છે કે શું રીતે પ્રોબ્લેમ થવાની છે. મારો ટાઈમ અત્યારે બચે છે ને, મારો ટાઈમ અત્યારે
જાય છે ને હું ફટાફટ પહોંચી જઉં એક સેન્ડવિચ નો ટુકડો ખાઈને એમ. એટલે લોકોની ગણતરી અત્યારે કેવી છે કે એના હિસાબે આ બધી વસ્તુ વધી પણ ગઈ છે. લક્ઝરીઝ હા, ટાઈમ શેડ્યુલ વધ્યું, બધું ધીમે ધીમે ફાસ્ટ ફોરવર્ડ લાઈફ થઈ રહી છે. ઓકે, હવે મોટી ઉંમરના જે લોકો છે, આઈ કેન સે 50 પ્લસ કે 60 પ્લસ ના લોકો, એ લોકો કે મારાથી થતું નથી, ઢીંચણ દુખે છે કે કમર દુખે છે, એ લોકો માટે એક્સરસાઇઝ કે સ્ટ્રેચિંગ કેટલી જરૂરી છે? કરાય. એઝ એ ફિઝિયોથેરાપી તમે જે નોર્મલી આપણે કહીએ કે ફિઝિયોથેરાપી લોકો ઘણા બધા કરતા હોય છે, બરાબર. આજે મારી મધર ને બી પ્રોબ્લેમ છે ઢીંચણનો. હા, તો એના માટે રેગ્યુલર ચાલવું બી એટલું જરૂરી છે. એવું નથી કે તમે પગ દુખે છે તો પગ પકડીને બેસી ગયા. પગ પકડીને બેસી રહેશો તો એનું એ જ થવાનું છે. એ તમે 24 કલાક પગ પકડીને બેસો તો તમને એવું લાગશે કે ભાઈ પગ દુખે છે, મારે નથી ચાલવું, પગ દુખે છે, મારે નથી ચાલવું. પણ એટલીસ્ટ તમે ટ્રાય તો કરો. તમે સ્ટાર્ટિંગ તો કરો, થોડું ઘણું તો ચાલો, વધારે નહીં આપો, 10-15 મિનિટ તો રોજની આપો. જેમ તમે તમારા બાળકોને ઉત્સાહ આપો છો કે પ્રોત્સાહન આપો છો, એટલું જ એ પ્રોત્સાહન તમારા પોતાના માટે જરૂરી છે. બસ તમારી હેલ્થ સારી હશે તો તમે છોકરાઓને ખુશ રહેતા કે એનર્જાઇઝ થતા દેખી શકશો, એન્જોય કરી શકશો. સાચી વાત છે, રાઈટ. તો આ પર્સનલ ટ્રેનિંગની બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતી જે બધાને ધ્યાનમાં રાખવા જેવી છે. ફાઇનલ કંઈક તમે દર્શકોને મેસેજ આપવા ઈચ્છો? હું એટલું જ કહીશ કે જિંદગીમાં જો કંઈક કરવું હોય ને તો પછી તમે ના સોસાયટીનું વિચારો, ના કોઈ બીજા પર્સનનું વિચારો, તમારે પોતાને શું કરવું છે એ નક્કી કરો. એ જ મહત્વનું છે. બીજું તો બધું શું કહું, બાકી તો બધું જસ્ટ આવતું જ રહેશે લાઈફની અંદર, અપ્સ એન્ડ ડાઉન. એનાથી વધારે કશું નથી. બટ કંઈક કરવું છે, કંઈક ઈચ્છા છે કરવાની, તો કરીને જ મનમાં કોઈ વસ્તુની ઈચ્છા બાકી ના રહેવી જોઈએ. રાઈટ. હા, એમાં એક ગીત છે કે અપના હર દિન એસે જીઓ જૈસે કે આખરી હો. યસ. તો ફૂલ એન્જોયમેન્ટ સાથે જીવવું જોઈએ અને લવ યોરસેલ્ફ, આ મારું સ્લોગન રહ્યું છે. અને મેમે બી આજે કીધું કે પોતાના માટે પહેલા કરો. પોતે ફિટ રહેશો તો તમે દુનિયાને જોઈ શકશો ને જીવી શકશો. 100%. જેની પાસે આંખો નથી હોતી, જેની પાસે હાથમાં પ્રોબ્લેમ્સ હોય છે, તેમ છતાં બી લોકો કરતા હોય છે. તો આપણે તો આખું ફૂલ ભગવાને તૈયાર ભાણું આપ્યું છે, ફૂલ શરીર આપ્યું છે, તો એ આપણે કશું ના કરીએ તો ક્યાં એ વાત રહી? રાઈટ. તો લેઝી ના થાઓ. મેમનું એ જ કહેવું છે કે લેઝી ના થાઓ, થોડું એનર્જાઇઝ થાઓ, થોડું એક્ટિવેટ થાઓ અને થોડું એક્શન મોડમાં આવી જાઓ. થેન્ક યુ સો મચ મેમ, તમે બહુ જ યુઝફુલ ઇન્ફોર્મેશન આપી ખોજના વ્યુઅર્સને. અને એ લોકો આશા છે કે કાલથી ડેફિનેટલી કંઈક ને કંઈક તો એક્સરસાઇઝમાં ચેન્જ લાવશે અને પોતાને વધારે એનર્જેટિક કરવાનો પ્રયત્ન કરશે. સો ખોજ આવા અનેરા સિતારાઓ આપની સમક્ષ લાવતું રહેશે અને આપને લાઈફને ઉજાગર કરવાનો સતત પ્રયત્ન કરતા રહીશું. ખોજની જે ટેગલાઈન છે હું ફરીવાર કહીશ, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. Thank you so much. Do subscribe the YouTube channel, hit the bell icon, like the video and do comment for sure. जय कष्टभंजन देव. जय.